લેખક અંકિતભાઈએ ખૂબ સુંદર મજાનું એનું દોહન કરીને આપણને સરળ ગુજરાતીમાં, કારણ કે સંસ્કૃતમાં છે એટલે જેમ તેમ જેને ભાષામાં સંસ્કૃતમાં જેની પકડ હોય એ લોકો તો અંદર પ્રવેશ કરી શકે, બાકી જેને સંસ્કૃતમાં જેની સમજણ નહીં હોય એ લોકો એને એઝ ઇટ ઇઝ નથી આપણે સમજી શકતા. એટલે એની એક ઉત્તમ પ્રકારનું એમણે દોહન કરી અને ગુજરાતી ભાષાને પણ હું તો એમ કહીશ કે એમણે એક સુંદર મજાની ભેટ આપી છે અને ગુજરાતી વાંચકો માટે એક અનમોલ ખજાનો ખોલી આપવાનું શ્રેય હું ભાઈ અંકિતભાઈને ખૂબ દિલથી આપું છું ને એને માટે એને એક ફાટ ભરીને અભિનંદન આપું છું કે એમણે આવી એક સુંદર કૃતિ આપણને આપી. એ માટે અંકિતભાઈ, આમ તો એ હજી તો બહુ મોટી ઉંમરના છે ને, જુવાન માટી છે એટલે નવી પેઢીના પ્રતિનિધિ છે એટલે એમની ભાષામાં જે આવ્યું છે એ અત્યારની વર્તમાન પેઢીને અનુરૂપ આવે એ બહુ સ્વાભાવિક છે. પણ એમણે શાંતિ પર્વનો ભીષ્મ પિતા અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ એને ગુજરાતી ભાષામાં ઉતારવાનો જે પ્રયાસ કર્યો અને એમાં એમણે શરૂઆત કરી એ ધર્મ દ્વારા શરૂ કરી. રાજાનો ધર્મ શું છે મને જણાવો. અને ભીષ્મ દાદાએ એને એક લીટીમાં જવાબ આપ્યો કે રાજાનો ધર્મ છે શાસ્ત્રાનુસાર વર્તન કરવાનું. જવાબ આટલો જ છે, શાસ્ત્રાનુસાર વર્તન કરવાનો. પછી એને અંકિતભાઈએ પોતાની રીતે ઉઘાડ કરવા માટેનો પ્રયાસ કર્યો અને પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બે પૈડા છે આપણા જીવન ચક્રના. પ્રારબ્ધ આપણા હાથમાં છે નહીં એટલે એમાં એ પીડ્યા નથી, એની વિવેચના પણ એમણે કરી નથી. પુરુષાર્થ એ આપણા હાથની વાત છે અને એ સળંગ અને સતત કરતા રહેવું જોઈએ એવો ભાવાર્થ એમણે ધર્મ માટે કર્યો છે. વિષય મહત્વનો આ છે કે દાદાએ રાજધર્મ શું છે તો એના જવાબમાં શાસ્ત્રાનુસાર વર્તન કરવાનું કહ્યું છે અને એ શાસ્ત્રાનુસાર વર્તન કરવા માટે પ્રારબ્ધ અને પુરુષાર્થના પલ્લામાંથી પ્રારબ્ધના પલ્લાને છોડી દઈને પુરુષાર્થ ઉપર જ સંપૂર્ણપણે ભાર આપ્યો. જેમ ગીતાની અંદર પણ કર્મ ઉપર જ આપણો અધિકાર છે એવું જે સ્પષ્ટપણે આપણને ગીતા નાયકે જણાવ્યું છે, એવું જ અહીંયા ભીષ્મજી પણ યુધિષ્ઠિરને કહે છે કે પુરુષાર્થ કરતો રહેવો ને પુરુષાર્થ કરતી વખતે એમાં સાતત્ય રાખવાનું એમણે કહ્યું છે. કેટલીક વખત એને ઉદાહરણ બહુ સરસ અંદર આપ્યું છે. એમણે ઉદાહરણ આપ્યું છે લતા મંગેશકરજી કે એમને ભારત રત્નનો એવોર્ડ ઘણો વહેલો મળી ગયો હતો, પણ ભારત રત્નનો એવોર્ડ મળી ગયા પછી એમણે ગાવાનું બંધ નહોતું કર્યું. નહીતર આપણે તો ભારત રત્નના એવોર્ડ પછી બીજો એવોર્ડ કોઈ છે નહીં. શેને માટે માથાકૂટ કરવાની, મળવાનું તો મળી ગયું, આરામ કરો, એવું નથી. પણ એમણે એમના છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી એમનો શ્વાસ ચાલ્યો અને એમની શરીરે જ્યાં સુધી એને ટેકો આપ્યો ત્યાં સુધી એમણે રેકોર્ડિંગ કરાવવા રાખ્યું. એટલો પુરુષાર્થ કરવો એને ઉત્તમ પ્રકારનો પુરુષાર્થી કહેવાય. આ મોટામાં મોટું પહેલું વહેલું લક્ષણ અને પહેલી વહેલી સમજણ એ વ્યક્તિત્વ માટે, લીડર માટે, નેતા માટે, નેતૃત્વ કરનારા કોઈ પણ ક્ષેત્રના માણસને આ લાગુ પડે એવો એક ઉમદા સતત પુરુષાર્થની દિશામાં પ્રમાણિક પુરુષાર્થ કરતા રહેવા માટેનો એમણે શરૂ કર્યું હતું. બીજો એમનો મુદ્દો એનીથી પણ બહુ સરસ હતો. એમણે એવું લખ્યું છે કે દ્રઢતા અને કોમળતા આ બંનેનું બેલેન્સ હોવું જોઈએ અને બંને સહપ્રમાણ હોવા જોઈએ. નકરી કઠોરતાય નહીં ચાલે અને નકરી વિનમ્રતાય ન ચાલે નેતૃત્વ માટે. તમે માનો કે ઘણી વખત બહુ સરળ માણસ એમ, પછી બહુ સરળનું પછી હંધાઈ હા એમ લઈ જાય. એટલું બધું સરળનું પછી માધ્યમ નથી એમ. ભગવાનના ઘરનું માણસ એટલે એ પછી એ બરોબર છે ઘરમાં, વ્યવહારમાં, કુટુંબમાં હાલે, પણ એઝ એ નેતૃત્વ કરનાર માણસ માટે આ ગુણ અનિવાર્ય છે કે એનામાં દ્રઢતા હોવી જ જોઈએ. એના સપ્રમાણ આ બંનેમાં બેલેન્સ રાખવાનું. ઉદંડતા પણ નહીં વાંચવાનું, દ્રઢતા પણ હોવી જોઈએ, સાથે સાથે કોમળતા પણ હોવી જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં કોમળતા અને જ્યાં જરૂર પડે ત્યાં દ્રઢતાનો વિવેક
એ જો નેતૃત્વની અંદર હોય તો જ એ સફળ નેતા બની શકે એવું ભીષ્મ દાદા માને છે. એવું એણે યુધિષ્ઠિરને કહ્યું હતું. નહીંતર યુધિષ્ઠિર થોડા આપણી દૃષ્ટિએ વધારે પડતા વિનમ્ર, એ બધાને માફ કરવાના મતના છે. એટલે માફ કરવાની એક લિમિટ હોય. એ વિષય શાંતિ પર્વનો મને એમ લાગે છે ખૂબ જ ઉત્તમ છે ને એને ડેવલપ કરતા વખતે એમણે બધી ટીમ માટે પણ કહ્યું છે કે જેમને નેતૃત્વ કરવાની જેની જવાબદારી આવે છે એમણે પોતાની ટીમ સાથે પણ ડિસ્ટન્સ રાખવું પડે. અતડાપણું શબ્દનો એણે પ્રયોગ કરીને કીધું છે. ટીમ સાથે ડિસ્ટન્સ રાખવાનો મતલબ અતડાપણું નથી, પણ એક ડિસ્ટન્સ તો હોવું જ જોઈએ. મેનેજર સાહેબની કેબિનમાં જવું હોય તો એક તો આપણને ખબર હોવી જોઈએ કે આનીથી વધારે પડતું ઢીલું નહીં હાલે. એવી એની પાકી એમાં સમજણ છે કે એને એક પ્રકારનું ડિસ્ટન્સ હાવ નથી મળી જવાનું ને. એટલે આપ જોશો તો આપણા ઘણા પ્રોટોકોલ્સમાં પણ એવું છે કે ભાઈ જજીસ છે તો એને બહુ બધાની હારે નથી મળી જવાનું. અમુક પ્રકારના ઓફિસર્સ છે તો એને પણ આ પ્રોટોકોલ્સ લાગે છે. તો એ પ્રોટોકોલ્સનું કારણ જ આ છે કે એમને ડિસ્ટન્સ તો થોડુંક રાખવું જ પડે. એનીથી અતડા ના રહી શકે પણ એને પાકા પાયે. નહીતર શું થાય છે કે જો ડિસ્ટન્સ ના રાખે ને તો નાના માણસો ઘણી વખત શું કે અમારા સાહેબ તમારી ચિંતા જ નહીં, કોણ તમે કોઈ બધું કરાવી લેજો. આ વાક્ય રચના જો એમના હેડ તરીકે નીચેના માણસો કરતા થઈ જાય તો એ સફળતા માટેની વિરોધી બાબત છે. એટલી કાળજી તો આપણા જેમણે નેતૃત્વ કરવાનું આવે છે એમણે આ વાતની બહુ સફળ રીતે કાળજી રાખવી પડે. એટલે ચોક્કસ પ્રકારનું ડિસ્ટન્સ એ પોતાના સહકર્મીઓ સાથે પણ રાખવું પડે, સહકાર્યકર્તાઓ સાથે પણ રાખવું પડે અને એમની સાથેના સંબંધોમાં ઉષ્માભર્યો વ્યવહાર રાખી અને નેતૃત્વ કરવા માટેની શીખ દાદાએ એમને આપી છે. હવે બહુ એક અગત્યનો મુદ્દો આવે છે જે હું કેટલા કહી શકે એ તો ખબર નથી, પણ ખૂબ સુંદર મજાનો જે આમ આપણી કલ્પનામાં ના હોય અથવા તો આપણે વિચાર્યું ક્યારેય ન હોય એવી સુંદર મજાની છણાવટ દાદાએ કરી છે. એમણે એવું કહ્યું છે કે 18 પ્રકારના વ્યસનો છે એનાથી લીડરે દૂર રહેવું પડે, નેતૃત્વ કરનારાએ એનાથી દૂર રહેવું પડે. એનું વર્ણન પણ બહુ સરસ રીતે કર્યું છે. 18 વ્યસનોમાં 10 વ્યસનો જે છે એ કામજ પ્રકારના છે અને 8 વ્યસનો જે છે એ ક્રોધજ પ્રકારના છે. એણે વ્યસનોના પણ પ્રકાર ડિવિઝન, મને તો એવું લાગે છે કે આટલું આ વ્યસનો ઉપર મેં તો કોઈ દિવસ આવું વિચાર્યું સુધા નહોતું. વ્યસનોમાં આવા પ્રકાર હોય, વ્યસનોના આવા પ્રકારનું આટલું ડિટેલ વર્ણન આપણા શાસ્ત્રોમાં આપણને મળે તો કેટલો ગજબની વાત છે. વ્યસનોના પ્રકારમાં કામજ પ્રકારના 10 વ્યસનો છે ને ક્રોધજ પ્રકારના 8 વ્યસનો છે. હું એના નામે આપની જાણકારી માટે કહી દઉં. કામજ પ્રકારના જે વ્યસનો છે જેને ગણાવ્યા છે દાદાના મતે, ભીષ્મ દાદાના મતે, એમાં શિકાર, જુગાર, દિવસે ઊંઘવું, પરનિંદા, સ્ત્રી સેવન, મધ, વાદ્ય, ગીત, નૃત્ય અને મદિરાપાન. અને એમાંથી કેટલાક શબ્દો સાંભળીને તમને એમ થાય કે આમાં ગીત અને વાદ્યમાં શું વાંધો છે? એમાં વાંધો એટલો જ છે કે નેતૃત્વ કરનારાને એનું વ્યસન ન હોવું જોઈએ. વ્યસન તરીકેનો ઉલ્લેખ છે. 18 વ્યસનો પૈકીના આ કામજ પ્રકારના વ્યસનો છે. એમાં દિવસે ઊંઘવાનું આવ્યું છે, એની પછી થોડીક વિગતે વાત કરું. પહેલા ક્રોધજ પ્રકારના બીજા વ્યસનો કોને ગણાવ્યા છે? ચુગલી, સાહસ, દ્રોહ, ઈર્ષા, દોષ દર્શન, અર્થ દૂષણ, વાણીની કઠોરતા અને દંડની કઠોરતા. આ ક્રોધજ પ્રકારના વ્યસનો છે. આ બધા વ્યસનોને એક એકની ઉપર આપણે વાત કરીએ તો એક આખો એપિસોડ એની ઉપર કરી શકાય એવી બધી ચીજો છે. પણ એમાંથી તમને આ શિકાર, જુગાર,
પરનિંદા વગેરે બધા આપણા મનમાં પહેલેથી જ છે કે આ બધું તો ન હોય તો સારું, પણ દિવસે ઊંઘવું એને વ્યસન તરીકે ગણાવ્યું છે, જે મને એમ લાગે છે કે આપણા સૌ માટે ખૂબ ગંભીર છે. એટલે બીજાને તો એમાં કઈ નેતૃત્વ ના કરતા હોય એને કઈ દાદાએ ના પાડી 1 થી 3 રાજકોટ નો પ્રોબ્લેમ, પણ ધોઝ હુ આર લીડર એમને એમણે ચેતવા છે. પણ એમણે આપણા લેખકે અંકિતભાઈ એમાં બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે કે એમણે એમ કહ્યું છે કે બપોરે કે એવી રીતે જે વામકુક્ષી વગેરે છે ને એને દાદાએ દિવસની ઊંઘ તરીકે ગણાવ્યું હોય એટલું બધું સરળ ના હોય. દાદાએ દિવસની ઊંઘ એને ગણાવી છે કે સૂર્યોદય થયા પછી ઉઠવાવાળા જેટલા છે એને દિવસની ઊંઘ ગણાવી. સૂર્યોદય પહેલા જ લોકોએ ઉઠી જવું જોઈએ. એટલે વહેલા ઉઠવા માટેની બાબત સાથે આ વિષય સંકળાયેલો છે, આ વામકુક્ષી સાથે સંકળાયેલો નથી. વહેલા નહીં ઉઠવાને કારણે ઘણી બધી આપણી મુશ્કેલીઓ વધતી હોય છે, અને વહેલા ઉઠવાને કારણે ઘણી બધી સરળતાઓ આપણને થતી હોય છે. એનો તો અનુભવ જે લોકો કરતા હોય એ પોતે પણ એને અંદર કરી શકે છે. એટલે બેઝિકલી નેતા માટે સાહેબ વિચાર તો કરો કે શાંતિ પર્વની અંદર ભીષ્મ દાદાએ વહેલા ઉઠવાની વાત કરી છે, પછી એનું ભાષાંતર થયું હોય છે રાત્રે વહેલા જે સુવે ને વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધર્મ વધે સુખમાં રહે શરીર. એ બધું આવ્યું હોય છે આમ ઉપરથી ભાષાંતર થતું પણ આપણને ખબર નહોતી દાદા કહી ગયા છે. ઈ ઉગાડા અંકિતભાઈએ કરી દીધા. કેટલું ઝીણી બાબત અને ગંભીર બાબતને ભીષ્મ દાદા આપણા માટે કહીને ગયા છે. એમણે દ્રોહની બહુ સુંદર વાત કરી છે. એ ક્રોધ જ પ્રકારના વ્યસન પૈકીનું એક વ્યસન છે દ્રોહ. દ્રોહ શબ્દ આવતા જ આપણા મગજમાં રાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહ, દેશદ્રોહ આ બધું આપણા મગજમાં આવી જ જાય ને. એ બાબતે ક્લિયર જ છીએ આપણે બધા કે એને માટેના કાયદા પણ છે ને દંડ પણ છે ને એ આમ મોટે ભાગે તો ત્યાજ્ય જ છે. સામાન્ય રીતે તો આમ જનસાધારણના મનમાં પણ આ બધું દ્રોહ શબ્દની સાથે કંઈ લાગતું વળગતું નથી. પણ એમણે જે અર્થઘટન કર્યું છે એ બહુ વિચારવા જેવું છે. એટલે મારે 1 મિનિટ એને માટે પણ આપની સાથે શેર કરવી. એમણે એમ કહ્યું કે જે ઓર્ગેનાઇઝેશનના તમે હેડ હો, એઝ અ હેડ તમે જો નિષ્ઠાપૂર્વક કામ ન કરો, તમે જો પ્રમાણિકતાથી કામ ના કરો તો તમે પણ દ્રોહ કરી રહ્યા છો. ને દ્રોહ તમારો પોતાનો અને સંગઠનનો, એ દ્રોહ તમે કરી રહ્યા છો. રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહની આપણા મગજમાં ક્લેરિટી છે. આપણને ખબર પડે કે આને દેશદ્રોહ કહેવાય, આને રાષ્ટ્રદ્રોહ કહેવાય વગેરે. પણ તમે પોતાના કામની અંદર જો કાળજી ન રાખો, તમે પોતાની જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક ના નિભાવો તો પણ તમે પોતાનો દ્રોહ કરો છો. પોતાનો દ્રોહ કરો છો એટલી ક્લેરિટી સાથે શાંતિ પર્વની અંદર ભીષ્મ દાદા આપણને કહીને ગયા છે. વિચાર કરો 1 મિનિટ માટે કે વ્યક્તિગત રીતે પણ આપણે આ વિચારીએ તો કેટલી બહુમૂલી સજા છે. દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે પ્રમાણિક રહેવું જોઈએ. પહેલી વાત તો એ છે. પછી ઓર્ગેનાઇઝેશન આપણને જે જવાબદારી મળી છે એ જવાબદારીનું આપણે નિષ્ઠાપૂર્વક ના પાલન નિર્વહન ન કરતા હોઈએ તો આપણે આપણી જાત સાથે દ્રોહ કરી રહ્યા છીએ, આપણો દ્રોહ કરી રહ્યા છીએ અને ઓર્ગેનાઇઝેશનને પણ એના પણ આપણે દ્રોહી ગણાઈએ. એટલે દ્રોહથી દૂર રહેવા માટે સજાગતાપૂર્વક પ્રયાસ કરવો. સજાગતાપૂર્વક પ્રયાસ કરવા માટે એમણે આપણને ભાર આપ્યો છે. અર્થદૂષણ શબ્દ વાપર્યો છે, જેનું અત્યારે હાવ સાદું ભાષાંતર ભ્રષ્ટાચાર ગણાય છે. અર્થદૂષણ શબ્દથી એમણે ચેતવા છે. નેતૃત્વની અંદર આ અર્થદૂષણ નહીં હોવું જોઈએ. એની બાબતમાં કડક વ્યસનની લિસ્ટમાં એને મૂક્યું છે. અને એમણે તો સ્પષ્ટતા કરતા એવું પણ કહ્યું છે કે એક અત્યારે નવી પરંપરા શરૂ થઈ ગઈ છે ભેટ સોગાદોની, અને એને લઈ અને ઘણા લોકો એવું માનીને ચાલે છે કે આ તો આપણા ખિસ્સામાં છે. એ આપતો તો હોય કંઈક કશું નાનું કુડું એવું રમકડું, પણ એ રમકડું આપવાના વ્યવહારને એ બજારમાં એમ માનીને ફેલાવતા હોય છે કે આ તો આપણી સાથે બધું તમે કહો એમ. એનીથી સાવધાન કર્યા છે. અર્થદૂષણ એટલે નાની નાની ચીજો તરફ પણ આર્થિક બાબતની અંદર ટ્રાન્સપરન્ટ વ્યવહાર
એ નેતૃત્વ પાસેથી અપેક્ષિત છે. જેમણે પણ નેતૃત્વ, પછી કુટુંબનું નેતૃત્વ કરતા હોય તોય ભલે, સ્કૂલનું નેતૃત્વ કરતા હોય તોય ભલે, કે રાજકીય નેતૃત્વ કરતા હોય તો પણ ભલે, એને માટે આ અર્થદૂષણ એને વ્યસન તરીકે લીધું છે. ખૂબ અગત્યની વાત એમણે બે કરી છે વ્યસનોમાં, વાણીની કઠોરતા. આ ખૂબ જ નેતૃત્વ માટે ખૂબ જ ગંભીર અને ધ્યાનમાં લેવા જેવો મુદ્દો છે. મને પાક્કું સ્મરણ છે અમારા ક્ષેત્ર પૂરતું અને મેડિકલ ક્ષેત્ર પૂરતું. આ બેના અનુભવો મારી પાસે એકદમ નજીકના છે. મેડિકલ ક્ષેત્રમાં અમારે એક ડૉક્ટર સાહેબ હતા અમરેલીની અંદર, ખૂબ જ હોશિયાર. એટલે એની જેવા એ વખતે સમકાલીન એની જેવા કોઈ ડૉક્ટર હતા જ નહીં. પણ એમનું સ્વભાવમાં, બોલવામાં કેવું, હારે જે ગયા હોય ને કે શું અહીંયા બધા આટા મેરા રાખો છો, બગીચો છે, બહાર નીકળો. એટલે ઓલા દર્દીનું જે થવાનું હોય હારે આવ્યો એ માંદા પડી જાય. ડૉક્ટર એક નંબર, એની સારવારમાં કોઈ ક્વેશ્ચન માર્ક જ નહીં. પણ એમના વિશે બહાર બીજી આખી છાપ ઊભી થાય લોકોના માટે. ઘણાને આપણે કહીએ કે અમે ગયા હતા ફલાણા મંત્રીશ્રીને મળવા, ફલાણા ધારાસભ્યશ્રીને મળવા, ફલાણાને મળવા, તો એણે મારી સામું ન જોયું, અથવા તો એણે આવું વાક્ય વાપર્યું. અને એક નાની એમથી ટિપ્સ હોય એની એ શબ્દ પ્રયોગને કારણે તો ખૂબ મોટી નારાજગી ઊભી થઈ જતી હોય છે. એટલે વાણીની અંદર એક પ્રકારની સૂચિતા અને વાણીની અંદર વિનમ્રતા, આ એક અત્યંત અદ્ભુત આવશ્યક ગુણ પણ એમણે લખ્યો છે કે આ કઠોરતાની સાથે જોડીને વ્યસન સાથે જોડી દીધું છે કે એનામાં હોવું જ નહીં જોઈએ. એનામાં કઠોર વાણી એને પ્રોહિબિટેડ એણે કરી છે. એની પછીનો એક મુદ્દો બહુ સરસ છે, કઠોર દંડની. એને પણ એમણે વ્યસનની સાથે જોડ્યો છે. કારણ કે તમે જ્યારે નેતૃત્વ તરીકે બેસો એટલે તમારા હાથમાં સત્તા આવે, પાવર્સ આવે આપણી પાસે, અને એ પાવર્સને કારણે તમે કોઈકને સસ્પેન્ડ પણ કરી શકો, તમે કોઈને ટર્મિનેટ પણ કરી શકો, તમે કોઈકને ઘર ભેગા કરી શકો. જે કંઈ એમાં આ પાવર્સને કારણે આ બધું એ સ્વાભાવિક પણ છે ને ઘણી વખત જરૂરી પણ હોય છે. પણ એ વખતે ભીષ્મદાદા એવી ચેતવણી આપે છે કે તમારે આ કઠોર દંડ આપતી વખતે પુનર્વિચાર કરવો અને કોઈની જિંદગી બરબાદ થાય એ પ્રકારના નિર્ણયોથી બચવું જોઈએ, એવી સલાહ આપી છે. કે કરી શકો તમે, એને વિવેક બુદ્ધિ એમાં ભેળવવી જોઈએ. એ આપણે કાઢી મૂક્યા કેટલાનું લિસ્ટ એ ઠીક નથી, એનાથી કંઈ ફાયદો ન થાય. હું નામ નહીં લઉં, પણ અમારે એક નેતા હતા, એ અમે ત્યારે હજી તાજા બધા શીખતા એમ, ત્યારે અમારી સામે આવીને અમને એમ કે આજ આટલાને સસ્પેન્ડ કર્યા, કાઢી મૂક્યા, લપ કરતા હતા તે. એટલે મેં એને એક વખત પછી હળવી ભાષામાં કીધું હતું, કોઈને જોડ્યા ખરા આખો દીમાં લિસ્ટ રોજ એવું કાઢી નાખ્યાનું લઈને આવો છો. એટલે એવું ચાલતું હતું. એ કઠોરતા, દંડની કઠોરતા, એનો ઈલાજ નથી. ઘણી વખત જ્યુડિશરીમાં પણ એવું આવે છે કે એને આકરામાં આકરો દંડ કરવાને કારણે એનો દોષ સમાપ્ત નથી થતો, એની વૃત્તિ જો નહીં સમાપ્ત થાય તો એ કંઈ સુધરવાનો નથી. એટલે દંડની અંદર પણ એવી એક આચાર સંહિતા પણ છે કે એ માણસને સુધારવા માટેનો પ્રયાસ થવો જોઈએ. એનો દોષ સમાપ્ત થાય નહીં, પણ એની દોષ વૃત્તિ સમાપ્ત થાય એ દિશાના પ્રયાસો એ નેતૃત્વ પાસેથી અપેક્ષિત છે. એટલે કઠોર દંડ અને કઠોર વાણી આ બંનેને વ્યસનની શ્રેણીમાં શાંતિ પર્વની અંદર મૂકાણા છે. મને તો આશ્ચર્ય થાય છે કે વ્યસનનું આટલું ઊંડાણપૂર્વકનું ઓથોરિટીવાળું સર્જન માનતો નથી કે મહાભારત સિવાય કોઈ પુસ્તકની અંદર કે કોઈ જગ્યાએ વિશ્વની અંદર જોવા મળે. એવો એક અદ્ભુત ખજાનો એ આપણા માટે અંકિતભાઈએ ઉઘાડો કરી દીધો છે. અને દ્રઢતા અને તોછડાઈ એ આમનેથી પછી આગળ વધે છે. કઠોરતા પછીનો એક એરિયા તોછડાઈ આવી જતો હોય છે. કારણ કે એ સ્વયંમાં એના મનમાં એવો ભાવ આવી જ જાય કે આપણે સર્વે સર્વા છીએ, બાકી બધું નાની જીવજાતિ પ્રજાતિ છે એવું માનવા માંડે છે. અને એને લઈને એ હલકા શબ્દ પ્રયોગો એ કરતા હોય છે.
એટલે તોછડાઈ માટે તો એવું લખ્યું છે કે ચાલી જ નહીં શકે, એ એનામાં હોવી જ નહીં જોઈએ. તોછડાઈ તો બિલકુલ નહીં હોવી જોઈએ નેતૃત્વની અંદર. આટલું તોછડાઈ શબ્દનો સંસ્કૃતમાં શબ્દ શોધી અને દાદાએ યુધિષ્ઠિરને એ વખતે કીધેલું. જ્યાં દુર્યોધનની હયાતી હતી એ કાલખંડમાં કેટલા હશે દાદા જાગ્રત, એનો આ એક ઉત્તમ પ્રકારનો નમૂનો છે. ઘણા બધા વિષયો દાદાએ યુધિષ્ઠિરને કહ્યા છે, પણ એક એવો સુંદર મજાનો વિષય દાદાએ નેતૃત્વ માટે કહ્યો જે મને એ વાંચતો હતો ત્યારે હું 5-7 મિનિટ સુધી એ વાક્ય ઉપર અટકી ગયો કે દાદા કેટલું ગંભીર વિચારના માણસ હશે. અને આવો વિચાર એમણે એવું લખ્યું છે કે નેતૃત્વનો વ્યવહાર એ ગર્ભિણી સ્ત્રી જેવો હોવો જોઈએ, સગર્ભા માતા જેવો વ્યવહાર હોવો જોઈએ. આ કેટલી ઊંડી વાત છે. સગર્ભા માતા પોતાના ઉદરની અંદર ઉછરી રહેલા બાળક માટે પોતાને મનગમતા શોખ ઉપર નિયંત્રણ મૂકે છે કે હું આ નહીં ખાઉં, આ ખાઈશ તો મારા બાળકને મારા પેટમાં જે ઉછરી રહ્યું છે એ આચારસંહિતા છે આખી, એને માટે થઈને એ પોતે આગળ વેઠશે. આનો સરખામણી એમણે આ સદગુણ એ નેતૃત્વમાં હોવો જોઈએ. જે એના આશ્રિતો છે એના પ્રત્યે એના મનમાં આવો ભાવ હોવો જોઈએ. એટલું દાદા લખીને ગયા છે. આ શબ્દ આવ્યો ત્યારે મારા મગજમાં માતાઓ માટેનો પણ એક આદર આપણા મનમાં આપોઆપ આવી જાય કે કેટલી બધી એ કાળજી રાખતા હોય છે. ખાન પાન, હાલ ચાલ, સૂવું બેસવું, આ બધી ચીજો ઉપર એમનું આખું વર્તન ફરી જાય. અને એને એ જ્યાં સુધી પ્રસૂતિ ન થાય ત્યાં સુધી એને એટલી ગંભીરતાથી એ પાલન કરતા હોય છે. એ પ્રકારની સજાગતાની અપેક્ષા એ નેતૃત્વ પાસે છે. આવો એક સુંદર મજાનો ઉલ્લેખ એની અંદર આપણને જોવા મળ્યો. અને એની સાથે જ્યારે આ વિષય લખતા પછીનું તરતનું જે સ્ટેપ છે એ એણે ગમા અણગમા સાથે જોયું છે. મને એમ લાગે છે કે આ નેતૃત્વ માટે કસોટી છે. આને કસોટી તરીકે હું તો ગણું છું. એમણે તો ગુણ તરીકે લીધું છે, પણ હું તો એને કસોટી તરીકે ગણું છું. મારો વિચાર એમાં જોડું છું. એ ગુણ છે. ગમો અણગમો એ નેતાની અંદર નહીં હોવો જોઈએ. નેતૃત્વ કરનાર વ્યક્તિના હાથમાં ગમો અણગમો ના હોવો જોઈએ. જ્યારે ન્યાય કરવા બેસે ત્યારે જો એનો ગમતો માણસ હશે તો એના ગુનાને એ માફ કરી દે, હળવો કરી દે, તો એ ન્યાય ન કહેવાય. ન્યાય તો યમની જેવો જ હોવો જોઈએ કે ભાઈ એને 18 ને 54 રામજીભાઈ એટલે ઉપાડવાના જ હોય. પછી એમાં એવું કાંઈ ન હોય એનું બેંક એકાઉન્ટ કેટલું છે, એની સમાજમાં પ્રતિષ્ઠા કેટલી છે, એની આવતી વખતે ચૂંટણીનું એનું સ્ટેટસ શું છે, એવું કશું નહીં. એ તો ઉપાડી લેવાના એટલે ઉપાડી જ લેવાના. એનું નામ ન્યાય, યમ ન્યાય. આમ તો એને ન્યાયના દેવતા પણ એટલા માટે જ કહેવાય. તો ગમા અણગમા વખતે જો આપણે ન્યાય તમારે સત્તાની રૂએ કરવાનો આવે ત્યારે તમને ગમો હોય તો તમે જેને ન્યાય આપવાનો છે ન્યાય ના આપો. અણગમો હોય તો પણ આપણને ગમતો ન હોય તો એ અણગમાને કારણે એનો વાંક ઓછો હોય તો ડબલ દંડ કરી નાખી. એનો વાંક નથી તો ભાઈ આપણને ગમતો નથી તો માર લાગે એવો જવા દો. તો એ ગમો અણગમો એ એમાં નહીં હોવો જોઈએ. એમાં મેરિટ્સ હોવું જોઈએ. એની ઉપર એને ન્યાય પ્રિયતાથી વર્તવું જોઈએ. એટલે નેતૃત્વની અંદર ગમા અણગમાને સ્થાન ન હોવું જોઈએ. અને એનો વ્યવહાર જે છે એ ગમા અણગમાથી પર હોવો જોઈએ. એ કોઈ તમારી સાથે નાનું મોટું કોઈકને થયું કશું અને એ મળવા આવે ત્યારે તમે એ વાક્યને કે એ વાતને યાદ એડ તમારે એની સાથે વાત કરવી જોઈએ. પછી એ ગઈકાલે એનાથી તમને માઠું લાગ્યું હતું એ પ્રમાણે તમારે વ્યવહાર નહીં કરવો પડે. આ ટિપ્સ ખૂબ અગત્યની મને એમ લાગે છે કે દાદાએ આપી છે ને આની કસોટી જ હોવી જોઈએ. કારણ કે અત્યારે મોટે ભાગે
આ ગમા અણગમાને કારણે જ ખૂબ પ્રશ્નો ઊભા થાય છે. ગમતા હોય એનું બધું થયા રાખે ને અણગમતા હોય તો એનું કંઈ થાય નહીં. એ જે થિયરી ડેવલપ થઈ એની પાછળ પણ આ કારણભૂત હોય એવું મને લાગે છે. એક મુદ્દો દાદાએ બહુ સુંદર કહ્યો છે નેતૃત્વ માટે કે એને અપડેટ થતું રહેવું જોઈએ. આ મને લાગે છે ખૂબ જ અગત્યનો છે અને આ મારી જેવાને બહુ લાગુ પડે. એટલા માટે કે અમે અમારા મનમાં એક એવી માન્યતા છે કે આપણને બધું આવડે જ છે, અમને બધી ખબર પડે જ છે, મને કંઈ કોઈ સલાહ આપે પહોંચ જ નથી આપી. પણ જે સમય બદલાણો, સમયના પ્રમાણમાં જે કંઈ આપણી આસપાસ બદલાવો આવ્યા એ આપણે આપણી જાતને સુસજ્જ કરતા નથી અને એના પરિણામો ખૂબ વિચિત્ર આવતા હોય છે. દાખલા તરીકે એક વખતનું આપણું અમદાવાદ એ આપણે માન્ચેસ્ટર તરીકે ઓળખતા, ભારતનું માન્ચેસ્ટર એટલે અમદાવાદ, અને કાપડ ઉદ્યોગ, મિલ માલિકો. આ મિલ માલિક શબ્દ તો આપણી ભાષા પ્રયોગમાં એવો આવતો કોકને કાંઈ કઈ મિલ માલિકનો દીકરો નથી, સાનું રે, એવી રીતે મિલ માલિકનો એટલે એવો ઋતબો હશે ને એનો, એવું આપણે ત્યાં એનું મિલોનો, મિલ માલિકોનો ને એનો દરજ્જો હતો. હવે એ સંપૂર્ણ બંધ થઈ ગયું. તો મેં એમાંના ઘણા લોકોની સાથે રૂબરૂ વાતચીતો પણ કરેલી છે અને હજી પણ હું ઘણાની હારે એના પરિચયમાં છું. તો મેં જાણ્યું ત્યારે ખબર પડી કે આવડો મોટો આપણો આ ઇન્ડસ્ટ્રી જ્યાંથી ખતમ થઈ ગયો એનું એકમાત્ર કારણ કે આપણે એમાં અપડેટ જ ન કર્યું. આપણે કાંઈ ફેરફાર કર્યો જ નહીં. આપણે મિલ માલિક હતા એટલે એ ફર્યા જ રહે એમને. અને જૂની ટેકનોલોજી પછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આપણે ટકી નહીં શકવાને કારણે આવડું મોટું પરિવર્તન જે આપણે જોઈ રહ્યા છીએ એ આપણે જોવાનું આવ્યું. આવા અનેક ઉદાહરણો આપણે વિચારીએ તો અપગ્રેડેશન નહીં થવાને કારણે એ લીડરશિપને પણ લાગુ પડે છે. તમે અત્યારનું જે કોમ્યુનિકેશન છે એની સાથે તમે તમારી જાતને સુસજ્જ ના કરો તો તમે એમાંથી ઘણા બધા બાકાત રહી જાઓ. એ બધું તમારે કમ્પલસરી એની સાથે અપડેટ થવું જ જોઈએ. અત્યારની જે વર્તમાન વ્યવસ્થાઓ હોય એટલે એ જે તે સમયને આ તો શાશ્વત જેવું સૂચન છે કે એમણે અપડેટ થતા રહેવું પડે. પોતપોતાના ક્ષેત્રમાં વર્તમાન સમયની અંદર જે સ્થિતિઓ ચાલતી હોય એનાથી માહિતગાર પણ રહેવું જોઈએ અને એનાથી એને લેન્સ પણ થવું જોઈએ. તૈયારી અને સાવધાની રાખવી જોઈએ. દાદા કેટલું ગંભીરતાથી વિચારતા છે. એમણે ફેશન સ્ટેટ નેતૃત્વ કરનારાએ એને પોતે કેવો દેખાય છે એનું ધ્યાન રાખવું જોઈએ. લગર વગર હોય ને પછી કે આપણે તો સાદગીમાં માનીએ છીએ, એવી સાદગી બાદગી ન હાલે. સાદગી હોય પણ આમ પ્રેઝન્ટેબલ તો હોવું જ જોઈએ, ડિસન્ટ તો એને રહેવું જ જોઈએ. લગર વગર આપણે આપણા પ્રધાનમંત્રી સાહેબ કોઈથી કોઈ બંગાહુ ખાતા જોયા નથી હો, 100 વર્ષ થઈ ગયા. એ આમ કોઈ એને જોયા નથી. રાઉન્ડ ધી ક્લોક રેડી જોઈ તમે ગમે ત્યારે ઊભા કરો એટલે. તો એ એક પ્રકારની એક ક્ષમતા છે પ્રેઝન્ટેબલ. અને ઘણાનું શું હોય છે કાં તો વધારે પડતું કરી નાખે, તો એનો કોઈ મતલબ નથી. એમ હોય આપણો કલર એ બરોબર છે, પછી એમ હથેકનો થપેડો કરી એનો કોઈ મતલબ નથી. એમ એને મને તો એમ લાગે છે કે કેટલું ઊંડાણપૂર્વક બંનેનો પિતા પુત્ર જેવો એમણે સમય લઈને દાદાએ એને કીધું છે. એટલે એણે કહ્યું છે કે તમારું ફેશન સ્ટેટમેન્ટ પણ પરફેક્ટ હોવું જોઈએ અને એ પ્રમાણે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ. બે બાબત એક સાથે મારે લેવી છે, શંકા અને વિશ્વાસ અને બધા કામમાં માથું. આ બે મુદ્દા બહુ સરસ છે. એક તો આપણે શંકાશીલ ન રહેવું જોઈએ લીડરે. બધાની ઉપર શંકાની દ્રષ્ટિએ જ ન જોયા રખાય. એમ આપણા હંધા કર્મચારી છે, બધા ચોર છે એવું માનીને હાલીએ તેનો કોઈ મતલબ જ નથી. બધાની ઉપર શંકા ના રખાય. વિશ્વાસ આપણે કેળવવો જોઈએ અને આપણે એવું પ્રતિપાદિત કરવું જોઈએ કે એને આપણા ઉપર વિશ્વાસ રહે ને એને એવું લાગવું જોઈએ કે મારી ઉપરનો અમનો વિશ્વાસ છે, મારે તોડાય નહીં. ગેરહાજરીમાં એને ખ્યાલ હોવો જોઈએ કે ના, આ કામ હું ન કરી શકું, મારી ઉપર મેનેજર સાહેબે ભરોસો મૂકીને મને આ કામ આપ્યું છે, આ કામ મને આ ફલાણા ભાઈએ સોંપ્યું છે, એનો હું ભરોસો ના તોડી શકું. વિશ્વાસ ઊભો રાખવો જોઈએ અને શંકા માપે રાખવી જોઈએ. બધાની ઉપર શંકા, બધા કામમાં શંકા, બધા વિષયમાં શંકા. તો એ શંકા એ મૂળ પછી લીડરને માટે અત્યંત ખતરનાક છે એવું દાદા કહે છે કે શંકાશીલ
લીડરશીપ એ વહેલામાં વહેલી તકે સમાપ્ત થાય છે, એવું દાદાએ લખ્યું છે. એટલે એમાંથી એમણે ધ્યાન રાખવું જોઈએ અને બધા કામમાં માથું ન મારવું. તમે હેડ હો, રાજ્યના હેડ હો, સ્ટેટના હેડ હો, કોઈ ડિપાર્ટમેન્ટના હેડ હો, તો ત્યાં પછી નીચે વર્કલોડ તો વિભાજન આપણે કરીએ જ છીએ અને એ થાય છે ડિસિપ્લિન પ્રમાણે. એ બધું કામ બધાના ભાગમાં જે કામ આવવાનું હોય કરવાનું જ હોય, પણ પછી હેડ થઈને ભાઈ ટપાલું ગઈ કે નહીં એ ન પૂછ્યા રખાય. અઠવાડિયે એક વખત તમે એનું કોઈક રિવ્યુ લ્યો ત્યારે ઠીક વાત છે એમ, પણ પછી તમે ચેરમેન થઈને પૂછો ટપાલનું શું કર્યું, હજી નથી આઈલેન્ડ પર પીડ્યા છે. એવી રીતે બધા કામની અંદર માથું લેવાનું, ટિકિટો કેમ આમ નથી છોડીને આવું બધું કરે છે લોકો. એમ નાનું નાનું આવું બધું કરે છે એમ. એટલે એ બધા કામોની અંદર પછી એટલે મારીથી વતન થઈ જાય ઘણી વખત. અહીં કેમ આમ મૂક્યું છે, ભાઈ એણે મૂક્યું તું હમું કરી લે, એમાં એટલું બધું એમાં એને શું કહેવા ચાલે, આપણેથી ધખાઈ જાય એમ, આપણને મજા આવે ને એમ. એટલે એ કામ એ આપણું નથી, એનું નથી, તો એ બધા કામની અંદર માથું મારવું નહીં. એ પણ લીડરશીપ માટેની એક ટિપ્સ છે. એક બહુ સુંદર ટિપ્સ છે પાઠકજી, વડીલોનો આદર કરવો. નેતૃત્વ કરનારા માટે આ ખૂબ અગત્યનું છે. વડીલોનો આદર કરવો, અને અહીંયા આગળ સ્પષ્ટતા કરતા એવું કહ્યું છે કે આદર કરવો એટલે માનો કે આપણે ત્યાં આવે ત્યારે આપણે નમસ્કાર કરીએ, કે આપણે ત્યાં એમને ત્યાં જઈએ ત્યારે આદરપૂર્વક એને મળીએ, એવું નથી. વડીલોની વાતને આપણે સાંભળવી જોઈએ. એ શબ્દમાં, એ અર્થમાં એમણે અહીંયા પ્રયોગ કર્યો છે. કારણ કે એમની પાસે અનુભવ છે, એમણે જે જિંદગીમાં જોયું છે, તો એ એમની પાસેથી આદરપૂર્વક આપણે સાંભળવું જોઈએ અને એના ચીલે આપણે ચાલવા માટેની કોશિશ કરવી જોઈએ, એમાં એને માન આપવું જોઈએ. એ દૃષ્ટિથી એમણે વડીલોને આદર આપવો જોઈએ એ વિષયની અંદર પણ. અને એની સાથે સાથે વડીલોની સાથે સાથે એક શબ્દ પ્રયોગ બહુ સરસ ગમે એવો હોય છે, સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. આ ખૂબ અઘરું છે, કારણ કે આને શોધવા ખૂબ અઘરા ને. આ બધી બાબતો આમ બહુ વિચાર માગી લેવી છે. લખ્યું દાદાએ એટલી દીર્ઘ દ્રષ્ટિ રાખીને વાપર્યું. સત્પુરુષોનો સંગ, હમણાં હું બાપુની એક કેસેટ સાંભળતો હતો ત્યારે બાપુ એવું એક વ્યાખ્યાનની અંદર કોઈકને કહેતા હતા, એમાં એણે ઉલ્લેખ કરીને એમ કીધું હતું કે સરકારોએ સંત મત પણ જાણવો જોઈએ. બધા જુદા જુદા મત આપણે જાણતા જ હોઈએ છીએ, તો એમ સંત મત પણ જાણવો જોઈએ. એ અર્થમાં આવા સત્પુરુષો જે હોય, અને આપણે એમાં નવી વ્યાખ્યા પ્રમાણે પણ સમાજમાં આપણે જોતા જ હોઈએ છીએ. ઘણા એવા લોકો હોય છે કે જેના નિસ્વાર્થપણે સમાજની સેવામાં જ લાગેલા હોય છે, એમનો પોતાનો કોઈ ઇન્ટરેસ્ટ હોતો જ નથી. એવા ઘણા બધા સમાજસેવીઓ આપણે અત્યારે પણ આપણી વચ્ચે છે. આપણે એમાં વ્યક્તિ વિશેષોના નામ લઈને અહીંયા બીજી કોઈ બાબત આવે એના માટે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ એવા ખૂબ લોકો છે. હું એવું, મારો બહુ નમ્ર મત છે કે આવા સમાજસેવીઓ જેને પોતાનો કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં અને પોતાની જિંદગીના કમિટમેન્ટ સાથે આ સેવાના પ્રકલ્પોમાં લાગેલા છે, એના અભિપ્રાયોને સત્પુરુષોનો અભિપ્રાય હું તો માનું છું કે એવા લોકોને પૂછવાથી એમાં કઈ પ્રકારનું હિતે શું આપણું હિત થાય એવું જ એમાંથી આપણને મળે. વધારે સ્પષ્ટતા સાથે એમણે 6 ગુણની આવશ્યકતા લખી છે. 6 ગુણનું વર્ણન કરેલું છે. 6 નવા આવ્યા, જેમ ઓલા 18 વ્યસનો આવ્યા હતા, એમ હવે 6 ગુણ હોવા જોઈએ નેતૃત્વની અંદર. એમાં સૌથી વહેલો ગુણ એમણે લખ્યો છે સંધિ. આ ખૂબ અગત્યનો મુદ્દો છે. એમાં વિશ્લેષણ કરે એવું લખ્યું છે કે સંધિ મતલબ સમાધાન, સમજૂતી. એ લીડરશીપના એક એનામાં એક ગુણ હોવો જોઈએ. પણ એ ક્યારે કરવી, કોની સાથે કરવી, એ બાબતમાં એણે સાવધાનીની આપણને બત્તી આપી છે કે સંધિ કરવાની, પણ જેની નિષ્ઠામાં જ કચરો હોય, જેના કામમાં જ કાંઈ દમ ન હોય અને માત્ર ન્યુસન્સ હોય, શબ્દ વાપર્યો છે ન્યુસન્સ, એમની સાથે સંધિ કરવાની નથી. પણ આપણા સમોવડિયા હોય અને આપણી અને એમની પ્રગતિ સહિયારી હોય, એવે સમયે એમની વચ્ચે વિગ્રહ કરવાને બદલે સમાધાન કરી અને આગળ વધવું જોઈએ. એવું નેતૃત્વને માટે સંધિનો એનામાં ગુણ હોવો જોઈએ. નહીં તો ઘણા
એ આપણે એવી કોઈની પડી નથી. આપણે કોઈની પડી નથી, કોઈને આપણી ઝરકી પડી નથી. એ ગુણ નથી. એટલે એ લીડરશિપ માટેનો ગુણ નથી. લીડરશિપ માટેનો ગુણ છે કે એનામાં સંધિ કરવા માટેની ક્ષમતા હોવી જોઈએ, વિગ્રહ કરવા માટેની પણ ક્ષમતા હોવી જોઈએ. જેમ સંધિ કરવા માટેનો ગુણ છે એમ નેતૃત્વનો એ ગુણ પણ છે. જરૂર પડે તો યુદ્ધ કરવું પડે, એ પણ એનામાં ગુણ હોવો જોઈએ. ક્યાં કરવું, કેવી રીતે કરવું, કોની સાથે કરવું, એની બધી ગાઈડલાઈન આપેલી છે કે જેની હારે યુદ્ધ કરવાથી કંઈ પ્રાપ્ત જ થાય એમ ન હોય એવાની હારે લડ્યા ન રાખવું. એ સમયનો બગાડ છે, આપણે જોવાનું. અને એનો એક સુંદર ઉપાય દાદાએ આની અંદર બતાવ્યો છે કે એમની ઉપેક્ષા કરવાની. જેનું કંઈ કામનું ન હોય, પરચુરણ હોય તો એવું બધું ખખડ્યા રાખે, એ બધાની હારે બાજવા ના જવાય. એની ઉપેક્ષા કરો, પણ જરૂર પડે ત્યાં તમારે વિગ્રહ કરવા માટેની તત્પરતા અને તૈયારી એ હોવી જોઈએ. બીજા બે શબ્દો બહુ સરસ, યાન અને આસન. શબ્દો આમ પ્રાથમિક દૃષ્ટિએ આપણને લાગે આસન એટલે બેસવું, સ્થિર રહેવું વગેરે હશે કંઈક એમ. એ ગુણ હશે, સારી રીતે બેસી શકાય, 2-3 કલાક કોકની સભામાં ટકી શકાય, યોગની અંદર ટકી શકાય. આસનનો અર્થ વિશ્લેષકના મતે એવો છે કે આત્મરક્ષા કરવા માટેની ક્ષમતા અને એ વિચાર નેતૃત્વના મગજમાં હોવો જોઈએ. ચારે બાજુથી ઘેરાઈ જાઓ અને પડી જ જવાનું નિશ્ચિત થઈ જાય તો એ વખતે આત્મરક્ષા માટે તમને યોગ્ય લાગે એવું સ્ટેપ તમે લઈ શકો છો. હશો તો પાછું બધું થશે. જીવતા નર ગધરા પામે. એ આસન એ શબ્દમાં છે કે આસન એટલે આત્મરક્ષા થઈ જવી જોઈએ. આત્મરક્ષા વગરની પછી તમારી જર્ની રહેતી જ નથી. એટલે કોઈ નાહકની વાતમાં તમારી સમાપ્તિ થઈ જાય એને બદલે આસન ને તમારે ધ્યાને રાખી અને કરવું જોઈએ. શબ્દ પ્રયોગ બીજો જે છે એ યાન અને આસન. એ યાન શબ્દનો અર્થ એને એવો સુંદર મજાનો અંદર પ્રસિદ્ધ થયો. મને તો મેં પહેલી વખત જ વાંચ્યો અને એનો અર્થ આવો છે ખબર પડી. યાન શબ્દ દુર્બળ શત્રુ જ્યારે તમારા હાથમાં આવે ત્યારે એનો સંપૂર્ણ નાશ કરી નાખો, એને યાન ગુણ કહેવામાં. એ બહુ ગંભીર અને અગત્યની વાત છે. ઘણી વખત આપણે શું થાય કે એને જવા દેતા હોઈએ છીએ અને એટલે એને કારણે એનું અસ્તિત્વ ટકી રહે. પણ જ્યારે તમારી ક્ષમતા ધ્યાન આવે ત્યારે સંપૂર્ણપણે એનું વિલીનીકરણ થઈ જાય એ પ્રકારનું નેતૃત્વ કરનારાએ ધ્યાન રાખવું જોઈએ. એટલે યાન અને આસન, આત્મરક્ષા અને દુર્બળ શત્રુ થાય ત્યારે એની વાત. એક બિલકુલ નવો શબ્દ આવ્યો એટલે મારા માટે, આમાંથી બધાને એ કદાચ ના પણ લાગુ પડતો હોય, દ્વૈધી ભાવ. દ્વૈધી ભાવ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ ગુણ પણ એનામાં હોવો જોઈએ. ભાષાંતરમાં પછી હું સમજો દ્વૈધી ભાવનો અર્થ એણે એવો કર્યો છે કહેવું કંઈક અને કરવું કંઈક. એને માટે આ દ્વૈધી ભાવ શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે એ ગુણ તો આપણે તો અપલખણમાં ગણીએ છીએ, પણ અંદર વર્ણન વાંચ્યા પછી એટલી બધી સ્પષ્ટતાથી એણે ગાઈડલાઈન આપી છે કે આ દ્વૈધી ભાવનો પ્રયોગ લીડરે કેવી રીતે કરવાનો. તો તમને જ્યારે ખ્યાલ આવે કે આ આપણો શત્રુ છે, તો બધા શત્રુઓ કંઈ છુપા નથી હોતા. ઘણા તો હારવાર હોય છે, સરા જાહેર હોય છે. તો એમની અને તમારી વચ્ચે દરમિયાન તમારી જે સ્ટ્રેટેજી છે એ તમારે એની સાથે એવી રીતે વાત કરવી જોઈએ કે જેને કારણે એ ભ્રમમાં રહે. તમે જે કરવાના હોય એ ત્યાં ન કહેવાનું, ત્યાં દ્વૈધી ભાવનો તમારે પ્રયોગ કરવાનો છે. એટલે એ હંમેશા તમારા કામને કારણે, તમારા નિર્ણયને કારણે, તમારા પ્રયાસને કારણે હંમેશા ચોંકવો જોઈએ કે આવું નહોતું થયું, એ તો આમ કહેતો હતો, આપણે તો આવું સાંભળ્યું હતું, આ તો ઊંધું નીકળ્યું. એટલે હર વખતે ઊંધું નીકળવું જોઈએ.
કલ્પના જ ના કરી શકો, પ્રિડિક્ટ જ ના કરી શકાય. આને સિદ્ધ કરવા જેવું પણ લીડર નેતૃત્વ માટે એક એ અર્થમાં આપણા ધ્યાનમાં આવે એને માટે એટલે કેટલા કેવા શબ્દો દાદા લઈ આવ્યા છે, બહુ જ આશ્ચર્ય થાય. સમાશ્રય, વિગ્રહ, યાન, આસન, દ્વૈતી ભાવ અને સમાશ્રય, આ 6 ગુણો એ નેતૃત્વની અંદર હોવા જોઈએ એવું આમાં સાબિત કર્યું. એમાં સમાશ્રય શબ્દ પસંદગી કરીને એનો આશ્રય લેવાનો, નહીતર તમે ન લેવાના માણસનો જો આશ્રય લઈ કે એનો ટેકો લ્યો ને તો એ આખા ગામને કીધા રાખે કાંઈ કામ ન હોય તો કે આપણે તેદી આને ટેકો કરેલો, તેદી નકાર પતી ગયેલો જ હતો. એવાના ટેકા નથી લેવાના, એવાનો ટેકો લેવાથી કંઈ ફાયદો પણ નથી થવાનો. એટલે આશ્રય લેતી વખતે પણ સંસ્થાનો, વ્યક્તિનો પાકો ક્યાસ કાઢી અને એનો પણ લેતા નહીં અચકાવવું જોઈએ. પછી ત્યાં આપણને ઈગો આવે, હું ના જાઉં, હું એને ના કહું, એવું બધું ના ચાલે. એ વખતે તમારો ઈગો વચ્ચે નહીં આવવો જોઈએ. એ વખતનો સમય તમારે પસાર કરવાનો છે, તો એ સમયને પાસ કરવા માટે સમાશ્રય એટલે સારી સંસ્થા, સારી વ્યક્તિ એ પસંદ કરી અને એનો ટેકો આપણે લેવો જોઈએ. લાંબુ ખેંચાય કહેજો હો, મને બહુ જ ગમે છે એટલે ધાયલા જ રાખે. એક સરસ મજાની ટિપ્સ આપી આપત્તિ કાળ વખતની. સંકટ કાળ આવી ચડે, હું વચ્ચે વચ્ચે થોડું હવે ડ્રોપ કરતો જાઉં છું. તો એ વખતે 3 વિકલ્પ હોય છે માણસની સામે. જ્યારે મુશ્કેલીમાં આવી જાય માણસ તો એને 3 રસ્તા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને બતાવ્યા છે. એમાં પહેલો રસ્તો, એવું લાગે છે તમને કે કોઈ સુંદર મજાની મંત્રણા દ્વારા આ પ્રશ્નનું સમાધાન થઈ શકે એમ છે, એને શોધી કાઢવું જોઈએ. જે કોઈ મુશ્કેલી આવી પડી હોય તો એની કોઈ યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય મંત્રણા કરવાથી એ પ્રશ્નનો જો ઉકેલ આવી શકતો હોય તો એ મંત્રણા વિના વિલંબે કરવી જોઈએ. ઘણી વખત આપણને અનુભવમાં એવું આવતું હોય છે કે આપણે એને કીધું હોત તો સારું હતું, આમને મળ્યા હોત તો સારું હતું, આની પાસે ન ગયા હોત તો સારું હતું. આવું આપણને ઘણા કામોમાં, ઘણા પ્રસંગોમાં આપણને આવું ધ્યાનમાં આવે છે. એ વખતે દાદા કહીને ગયા છે, મુસીબત તો એકદમ પેલી ચીજ છે કે એવું કંઈ એનું કંઈ ટાઈમ ટેબલ ના હોય, આવી પડે. અને આવી પડે ત્યારે એનું વર્તન, નેતૃત્વનું વર્તન એ સમયે કસોટીએ ચડતું હોય છે. તો એ વખતે એને પહેલો વિચાર આ કરવો જોઈએ કે આ પ્રશ્નનો ઉકેલ હું યોગ્ય વ્યક્તિ સાથે, કોની સાથે મંત્રણા કરું, કેવી રીતે મંત્રણા કરું, એનો પણ એમાં માર્ગદર્શન કર્યું છે. મંત્રણા કરતી વખતે તમારી ભાષા અને તમારી કોમ્યુનિકેશન સ્કિલ એ બહુ કામ આવે છે. હવે આપણે મદદ માંગવા ગયા હોય અને ફોનમાં પૂછી ક્યાં છો, તો શું કામ મદદ આપણને મળે? એના બદલે પૂછવું કે આપ ફ્રી છો, હું આપની 2 મિનિટ વાત આપની સાથે કરી શકું, અનુકૂળતા આપ જણાવશો તો હું ફરીથી ફોન કરીશ. તો ઓલો સામેવાળો તરત જ કે ભાઈ મારે અહીં કંઈ કામ નથી, કોણ શું વાત હતી. એટલું કહેવાથી એનું મન બની જાય આપણી વાત સાંભળવા માટે. પણ આપણીથી આટલું બોલાવવું જોઈએ ને કે આપ ફ્રી છો એવું પૂછવાનું, આપ છો એવું કહેવાનું મન આપણીથી ન થાય. કોણ? એકદમ રિંગટોન જેવો આવે. હા, ઠીક છે, મૂકો. એવી રીતે એની કોમ્યુનિકેશન સ્કિલ થકી મંત્રણા કરી અને આપત્તિના કાળમાં તમે પાસ કરી જાઓ, એ નેતૃત્વએ ધ્યાનમાં રાખવા જેવું વિષય છે. બીજો મુદ્દો એમણે એની કરતાં કિંમતી આપ્યો કે આખી જે આપણી મુશ્કેલી આવી હોય એનું સચોટ ઇવેલ્યુએશન કરીને, મૂલ્યાંકન કરીને કે ભાઈ આપણી આ આખી મુસીબત છે આટલી, આનું ટોટલ નુકસાન આટલું થાય, હોહરવું એ જેમ આવી છે એમ જ પડી જાય ને આપણે કાંઈ ન કરી શકીએ તો આટલું નુકસાન થાય એમ છે, તો હું યા હોમ કરીને આ નિર્ણય કરી નાખું તો આ 33% બચી જાય.
એવું આપણા મગજમાં આવતું હોય છે. આપણને ખબર આવે કે આ હવે આર પાર થવાનું છે ને હવે થવાનું તો એ થઈ ગયું છે. ઓમ કરીને નિર્ણય કરવાની નેતૃત્વમાં ક્ષમતા હોવી જોઈએ. આ કરી નાખો, પછી જે થવું હોય છે તે થશે. તો નાની મોટી ભાંજગડ સાથે એમાંથી બહાર નીકળી જવાય. ક્ષતિ તો થવાની હોય તે થાય, પણ એમાંથી બહાર નીકળી જવા માટેનો એટલે યોગ્ય સમયે જે સાહસ, જેને દૂષણ ગણાવ્યું હતું, એ અહીંયા પ્રયોજવા માટેની પણ સલાહ છે. એ વખતે યા હોમ કરીને પડવા માટેની ક્ષમતા અને માનસિકતા એ નેતૃત્વમાં હોવી જોઈએ. ત્રીજી સલાહ એનીથી નહીં અઘરી છે. બોલો, આપણને ખબર નહીં કે આ શાંતિ પર્વમાં આવી કિંમતી સલાહ હોતે નહીં છે. સાહેબ એમ લખ્યું છે કે કોઈ રસ્તો ન મળે તો પલાયન થઈ જાવ. કોઈ રસ્તો જ નથી તો એ આસનવાળી વ્યાખ્યા ફરીથી અહીંયા લાગુ પડે છે કે તમારી આત્મરક્ષા કરી લો. તમે બચી ગયા હશો તો વળી પાછું સોમાહું આવશે, વળી વરસાદ થશે, વળી પાછું લેશું દેશું. પણ એવી સલાહ આપેલી છે. એટલે આને હું મારી રીતે શબ્દોમાં કહું તો આત્મહત્યા તરફ જનારા લોકોએ આ ટિપ્સ માનીને એમાં ન જવું જોઈએ. આ રસ્તો આપત્તિ કાળની અંદરથી બચી જવા માટેના અંતિમ પગલા તરીકે આ ટિપ્સ પણ દાદાએ આપી છે. મને તો હું આ વાંચ્યા પછી દાદાને રોજ દંડવત પ્રણામ કરવાનું બંધ થાય છે. પછીના જે પ્રકરણો છે, અહીંયા જેમ 3 ભાગની વાત થઈ હતી ને, એમ જુદા જુદા પ્રકરણોમાં જુદા જુદા પાત્રો પાસેથી દાદાએ શીખ લેવા માટેની સલાહ આપેલી છે. કોયલ, સુવર, સુમેરુ પર્વત, ખાલી ઘર અને નટ, આટલામાંથી શિખામણ લેવા માટેની સલાહ આપેલી છે. આટલાનું તમારે એની પાસેથી એક એક ચીજ શીખવા જેવી છે. કોયલ પાસેથી કહેવાની આવશ્યકતા નથી. મધુરતા એ આપણે એની પાસેથી શીખવા જેવી છે. સુવરનું નામ કેમ લીધું છે એનો ઉલ્લેખ એમણે બધા વિવરણની અંદર એટલો સરસ કર્યો કે આ સુવરને તમે બાંધતા જોઈજો. એ બાંધે ને તો પૂરી તાકાત સાથે બાંધે. એટલે આમાં ગમે એ હોય ને ગભરાઈ જાય. એની જે આમ ફૂફાડો મારીને દોડવાની સિસ્ટમ છે ને, એ હામા માણસને હતપ્રત કરી દે એવી એની આ સિસ્ટમ છે. નેતૃત્વમાં આ હોવું જોઈએ કે લડીનો એને સામેવાળાને એમ ખબર પડવી જોઈએ કે આ ફૂફાડો મારે નુકસાન કરે એવી ચીજ છે. એ પ્રકારની એક એનામાંથી ગુણધર્મ આપણે શીખવા જેવો છે. સુમેરુ પર્વત એની ઉન્નતિ છે, એની ઊંચાઈ જે છે એ આપણને પ્રેરે છે કે તમે જ્યાં આવ્યા છો ત્યાં અટકવાની જરૂર નથી, હજી તો ઘણું આગળ બાકી છે. એટલે ઉન્નત થવા માટેનો સતત આપણને ખ્યાલ એ મેરુ પર્વત તરફથી આપણને મળે છે. ખાલી ઘર માટેની બહુ સુંદર વાત એમાંથી જાણવા મળે. ખાલી ઘર હોય, જૂનું હોય, પડું થવા એવું હોય, કચરો અંદર ભીરો પીડ્યો હોય, અવાવરું હોય, તો એ આપણને આમ બાહ્ય દ્રષ્ટિએ લાગે કે કામનું નથી. પણ એમાં વાવાઝોડું, વરસાદ ને આવી પડે અને કોઈક પલળતું રખડતું ઓશિયાળું પરિવાર એ ખાલી ઘરની અંદર જાય તો એને આશરો એ ખાલી ઘર આપે ખરો, એની રાત કાઢી દે. ત્યારે આપણા મનમાં એવી પ્રેરણા થવી જોઈએ કે આવું જૂનું પુરાણું ખાલી ઘર એ પણ કોકને આશરો આપી શકે છે. તો આપણે આવડા મોટા છીએ, આપણે કોકને આશરો આપવા માટેની સજ્જતા એ આપણામાં હોવી જોઈએ. આસક્તિવાળું હૃદય હોવું જોઈએ નેતાનું. આ એક ખૂબ અગત્યનો ગુણધર્મ. અને એક જ ગુણધર્મ એક ટિપ્સમાં, નહીં તો દાદા 5-5, 6 ગુણધર્મો એ કાર્ય લગાડે છે. પણ આ એક જ વાક્ય આપ્યું હતું, આસક્તિવાળું હૃદય એમનું હોવું જોઈએ. આસક્તિ શબ્દ થોડોક અઘરો છે. એટલે આમ આસક્તિના આમ સામાન્ય રીતે આપણી જનધારણા એવી છે કે આસક્ત નહીં હોવું જોઈએ. અનાસક્ત ભાવ એના આપણે બધા હામી છીએ એવા હોવા જોઈએ. એ અર્થમાં નથી. આસક્તિનો મતલબ છે લાગણી. સરળ શબ્દ એનો એ છે લાગણીશીલ વ્યક્તિત્વ હોવું જોઈએ. અને સરળ શબ્દ એનો સારામાં સારો છે કે નેતૃત્વની અંદર સંવેદનશીલતા હોવી જોઈએ. એ સંવેદનશીલ હોવો જોઈએ. એમાં
લાઠીનું ઉદાહરણ સુંદર મજાનું છે કલાપીનું. શેરડીના શેઢે ઘોડી ઊભી રાખીને રસ પાણી માંગ્યું હતું ને માડીએ તો દાંતરડું માર્યું ને એ વખતે શેરડી એવી થતી છે કે સીધી દાંતરડાના કાપને કારણે ગ્લાસ ભરાઈ ગયો અને એને રસ આપ્યો અને પીધો, બહુ મીઠો લાગ્યો. બીજો માંગ્યો. બીજો માંગતી વખતે એના મનમાં એવો વિચાર આવ્યો હતો, કેવો પવિત્ર રાજવી હશે કે એને પોતાના મનમાં આવેલો આવો વિચાર એ પણ પોતે જ લખી નાખ્યો. અને પછી એ માળીએ મથ્યા પણ પછી પ્યાલું ન ભરાણું. પછી તો માળીએ 3, 4, 5 હાંઠામાં દાંતરડા માર્યા પણ પછી એકે હાંઠામાંથી રસ ન નીકળ્યો. એ કલાપીના સંવેદનશીલ હૃદયને સ્પર્શી ગયું ને એણે લખ્યું, કાં તો રસહીન થઈ ધરા અને કાં તો દયાહીન થયો ધ્રુવ. નહીતર આવું ન બને. એ સંવેદનશીલ હૃદયની સાથે નેતૃત્વની અંદર આ ગુણ અત્યંત આવશ્યક લખ્યો છે, અત્યંત આવશ્યક છે. કારણ કે એની પાસે સંવેદનશીલતા ના હોય તો એ ડિક્ટેટર બની જાય, સરમુખ હત્યાર બની જાય. સંવેદનશીલ હોય તો એ પ્રજાપાલક બને, પ્રજાના હિતમાં બને. અને એ તો આપણે નેતૃત્વના કે રાજાના સંદર્ભે જોઈએ છીએ, પણ તમામ નેતાઓની અંદર, તમામ ક્ષેત્રના નેતૃત્વ કરનારા જો સંવેદનશીલ હોય તો એના નિર્ણયોની અંદર આ વસ્તુ પડઘાય. એટલા માટે એને દાદાએ મને લાગે છે કે એકલા જ એ વિષયને એમણે જોડ્યો છે. એમણે બીજા પણ ઘણા બધા પક્ષી પ્રાણીઓના ઉદાહરણો આપ્યા છે. બગલો, સિંહ, શિયાળ, બાણ, હરણ, આ બધામાંથી પણ સદગુણો શીખવા માટેની ટિપ્સ આપી છે ને મોટા ભાગનાનું આપને બધાને એમાં આમ અંદાજ જ છે. આ બગલા વગેરે હરણ, સિંહ ને એના આપણને ખ્યાલ જ છે કે એમાંથી શું શીખવા જેવું છે. એક સુંદર મજાની ટિપ્સ આગળ આવે છે, મર્યાદાઓ જાણવી, એને દૂર કરવા માટેનો પ્રયાસ કરવો અને પ્રતિપક્ષની મર્યાદાઓ જાણી અને એની ઉપર હુમલો કરવાની રણનીતિ શીખવી. આપણી મર્યાદાઓ જે છે, ઘણા લોકો શું કહેતા, આપણો તો સ્વભાવ જ આવો એમ કહીને એની જે કંઈ ભૂલો કરવાની ટેવ હોય ને માર્કેટમાં મૂકે તો એનો મિસયુઝ થાય. એટલે પોતાની મર્યાદાઓ છે એને હાઈડ કરતા શીખવું જોઈએ અને પ્રતિપક્ષની મર્યાદાઓ જાણી અને એને અનુરૂપ રણનીતિ કરવા માટેની ટિપ્સ દાદાએ આપી છે. એક બહુ સુંદર ટિપ્સ આમાં આવી છે, ઉષ્માસભર આતિથ્ય અને સ્વાગત ભેટ. ભેટ શબ્દનો પણ પ્રયોગ છે. ઉષ્માભેર આવકાર અને સ્વાગત ભેટ યોગ્ય રીતે કરવી જોઈએ નેતૃત્વએ. એને કોઈ મળવા આવે તો એના મન ઉપર એની છાપ પડવી જોઈએ કે આપણને મળ્યા પણ આપણને મોજ આવી ગઈ. એનું એ પ્રમાણે ઉષ્માભેર એટલે પ્રોટોકોલ્સની અંદર જે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી છે એમાં આનું ખૂબ મોટું માધ્યમ છે. એને મળવાના નિયમો છે, એને એની સાથે જમવાના નિયમો છે, એની સાથે ચા પાણીના પણ નિયમો છે, એને મળીને એને ભેટ સોગાદો આપવાના વ્યવહારો છે. આપ બધા જાણો છો. અને મોદી સાહેબના ઘણા પ્રસંગો છે કે એમણે વિશ્વ નેતાઓને આપણા ગીતાજી ભેટ આપ્યા હોય, આપણા સ્થાનિક કલાકારોની કૃતિઓ એમને ભેટ આપી હોય. તો આની એક બહુ મોટી ઇમ્પેક્ટ થતી હોય છે. મળનારા લોકો એને યાદ રાખતા હોય છે. એટલે એ પણ દાદાની ટિપ્સમાં છે કે ઉષ્માસ્વભર સ્વાગત કરવાની આવડત નેતૃત્વમાં હોવી જોઈએ અને એને ફીલ કરાવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. માળીની જેમ લીડરે રહેવું જોઈએ. માળીની જેમ રહેવા માટેની સલાહ આપી છે. માળીનું મુખ્ય કામ છે એને પાણી પાવું, ક્યાંય કટિંગ કરવું, ખાતર આપવું. મુખિયા મુખસો ચાહીએ, માનસની એક સુંદર ચોપાઈ છે. મુખિયા મુખસો ચાહીએ, ખાન પાન સબ એક, પાલત પોષત સકલ અંગ, તુલસી સહિત વિવેક. ખાવાની તો એક જ જગ્યા છે પણ એમાં હાથના ભાગનું એને મળી જ જાય. એમાં પગે ક્યારેય અરજી ન કરવી પડે કે તમે કે દિવસના ખાઓ છો, આ બાજુ કંઈ આવ્યું નથી. આખા એ શરીરની અંદર
સપ્રમાણમાં બધું પહોંચાડવાની વ્યવસ્થા છે. ખાવાવાળું મોઢું એક જ છે, મોઢું એક જ છે. મુખિયાને આની સાથે નેતૃત્વ, મુખિયા શબ્દ નેતૃત્વ માટે જ છે. એની પણ અંદર આવો એ ગુણધર્મ હોવો જોઈએ કે એ બધાનો વિવેકસભર રીતે એ પાલન પોષણ કરવાની એનામાં આવડત હોવી જોઈએ. એક ટિપ્સ સરસ મજાની આવી છે, બુદ્ધિશાળી તો હોવો જોઈએ, પણ બુદ્ધિશાળી એકલો હાલે નહીં, બુદ્ધિશાળીની સાથે પરિશ્રમી હોવો જોઈએ. ઘણા બધા બુદ્ધિશાળી લોકો એવા હોય કે એનામાં બુદ્ધિ ખૂબ હોય પણ કરે કાંઈ નહીં. એનો પરિશ્રમી જો ના હોય તો એની બુદ્ધિનો ઉપયોગ ના થાય, પ્રયોગમાં ના આવે. એટલા માટે બુદ્ધિશાળીની સાથે એને પરિશ્રમી એને બનાવ્યો છે. નિયમિતતા પણ એમણે એક સુંદર મજાના ટિપ્સ તરીકે લખ્યું છે. કુશળ વ્યક્તિઓ જો તમારી આસપાસ હોય તો સમયાંતરે એની પ્રશંસા કરવી જોઈએ. તમારે હાથ નીચેનો કોઈ માણસ એ કોઈ સારું કામ કરે તો એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ નહીં લેવું જોઈએ. એની તમારે પ્રશંસા પબ્લિકલી ક્યારેક ક્યારેક કરવાની ટેવ હોવી જોઈએ. અમારા આ ક્લાર્કે, અમારા આ પટાવાળાએ આવી સુંદર કામગીરી કરી છે એવું ક્યારેક ક્યારેક કહો તો એનો થાક ઉતરી જાય ને. એ તમારા નેતૃત્વ તરીકેના ગુણમાં એને આપણે ગણાવેલું છે. તો મને એમ લાગે છે કે મોટી મોટી જે મેં મારા મનમાં વિષયો આવ્યા હતા એને મેં આમાંથી જોડી અને આપની વચ્ચે મૂકવા માટેનો પ્રયાસ કર્યો હતો. પણ છેલ્લી એક લીટી છેલ્લા પેરેગ્રાફમાં, છેલ્લા પાના ઉપર દાદાએ લખી છે. એ વાંચીને તો મને એટલી બધી એમ થયું કે દાદા એ વખતમાં આવું વિચારતા હશે. અને એ આવડા મોટા પરિવારના મોભી ભીષ્મ દાદા એટલે કુરુકુળના વડીલ, શ્રેષ્ઠ વડીલ તરીકે એમની ગણના થાય છે. એમણે લખ્યું છે કે એક લીડરે કુટુંબીજનોનો એટલો ભય રાખવો જેટલો કોઈને મૃત્યુનો લાગતો હોય. ભીષ્મ દાદાની અંતિમ ટિપ્સ, છેલ્લી ટિપ્સ છે, આ પુસ્તકના છેલ્લા પાના ઉપર છે. એમણે એમ લખ્યું છે કે કુટુંબીજનોનો આટલો ભય નેતૃત્વને હોવો જોઈએ કે જેટલો મૃત્યુનો ભય હોય. એણે વિશ્લેષણ કરતાં લખ્યું છે કે તમે એનાથી અંતર નહીં રાખી શકો, પણ એનો ચંચુપાત કેટલો રાખવો, તમારા ફોરફ્રન્ટની અંદર એમનો શું રોલ હોઈ શકે, ત્યાં તમારે સાવધાન થઈ જવાની આવશ્યકતા છે. મને એમ લાગે છે કે ભીષ્મ દાદાની આ વાત સૌથી પહેલી વહેલી નરેન્દ્રભાઈ વાંચી લાગે છે. વાંચ્યા પછીનો વિચાર તમારી સાથે શેર કરું છું. મેં તો આ વાંચ્યા પછી મારા ધ્યાનમાં આ પુસ્તકે પછી આવ્યું ને ટિપ્સે પછી આવી છે. પણ મેં એમના મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનમાં એ વખતે હું પ્રમુખ હતો અને 5-7 વર્ષ સુધી તો લગભગ આખા દીમાં 3 વખત અમારે ભેગું થવાનું મળવાનું રહેતું હતું. મેં એમના બંગલાની અંદર મોદી સાહેબના કોઈ સ્વજનને, કોઈ સ્નેહીને મળતા, બેસતા, ઉઠતા મેં નથી જોયા. આ પ્રકારની કડક આચાર સંહિતા. હવે આ તો આપણને એમ લાગે કે કેવી રીતે થતી છે, પણ ભીષ્મ દાદાની સલાહની આ તો ઉક્તિ છે. એટલે એમાં કશું જ વિચારવાની આવશ્યકતા ન પડે. આટલી સટીક નેતૃત્વ માટેની ટિપ્સ શાંતિ પર્વમાંથી આપણને સૌને સરળ ભાષામાં શોધી કાઢી અને એમની એવી સુંદર મજાની બોલચાલની ભાષામાં, એમ આ વાંચો ને બુક તો તમને એવું લાગે જ નહીં કે આપણે વાંચી છે, આપણને એમ લાગે આપણી યાર વાત કરે છે. એવી સરળ ભાષામાં એમણે આ બધું લખ્યું છે. અને એ આપણા માટે એમણે જે સંશોધન કર્યું એ માટે મારા મનમાં 2 ભાવ ઉઠે છે. એક તો નવી પેઢી એ ફરીથી આપણા વારસાનું ખનન કરવા માટેની ક્ષમતા ધરાવતી થઈ છે. એ આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે. એમણે આ ખનન કર્યું ને, એમણે આ મહાભારતના શાંતિ પર્વને નવી રીતે મૂલવવા માટેનો પ્રયાસ કર્યો. એટલે અંકિતભાઈને એક વખત જોરદાર તાલીઓથી વધાવ્યું. પુસ્તકને મને એવું લાગે છે કે નેતૃત્વ, જેમ મેં કહ્યું એમ, એ માત્ર રાજકીય ક્ષેત્રે કામ કરનારા લોકો જ નેતૃત્વ છે એવું માનવાને કોઈ કારણ છે જ નહીં. એવી સ્પષ્ટ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી
એમની આપણને સલાહ પણ છે. તો એમણે બધાએ આ પુસ્તકની અંદરથી સલાહ વાંચવા જેવી છે અને વિચારવા જેવી છે. અને વૈયક્તિક રીતે પણ આમાંથી ઘણા બધા એવા મુદ્દાઓ છે જે આપણા દૈનંદિન જીવનને પ્રભાવિત કરે એવા છે. આવી વાતો આપની સાથે શેર કરવા માટેનો મારે તો બેંકના ચેરમેન તરીકે ને એમની ટીમને ધન્યવાદ એ આપવા છે કે આવા ઉભરા તો આપણને આવ્યા જ રાખતા હોય, પણ એને ઠાલવવા માટેનું આવું સુંદર પ્લેટફોર્મ આપ આપો છો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.